Today we are going to discuss about user defined data type. So data type is divided into three parts: primary data type, user defined data type, and derived data type. Today I am going to discuss regarding user defined data type. તો એમાં બે છે, એક type definition અને બીજું છે enumeration. These two are user defined data type. Okay, let us start. I am going to start the presentation. Okay, user defined data type. Here you can see આ બે જે ડેટા ટાઈપ છે they are user defined data type. એમાં type def એ પહેલો પ્રકાર છે જેનું ફૂલ ફોર્મ થાય છે type definition અને બીજું છે enum. enum નું ફૂલ ફોર્મ થાય છે enumeration. આ બેને સમજવા હોય તો આપણે પ્રોગ્રામિંગ થી જ વધારે સારી રીતે એને સમજી શકીએ. We can understand them by programming. So type def જે છે એ શું છે? ફોર એક્ઝામ્પલ, ધારો કે એક એક્ઝામ્પલ આપેલું છે. પ્રોગ્રામિંગ કરીશું એટલે વધારે આઈડિયા આવશે. અત્યારે આપણે જરાક સમજવાનો ટ્રાય કરીએ, પણ પ્રોગ્રામિંગ કરીશું એટલે એનો પ્રોપર આઈડિયા આવી જશે. ટાઈપ ડેફ ઇન્ટીજર માર્ક્સ, મતલબ આનો મતલબ એવું થાય છે, સપોઝ તમે આવું લખો જ્યારે ટાઈપ ડેફ ઇન્ટીજર માર્ક્સ, તો આનો મતલબ એવું થાય કે માર્ક્સ નામની નવી ડેટા ટાઈપ તમે ક્રિએટ કરો છો. યુ આર ગોઈંગ ટુ ક્રિએટ અ ન્યૂ ડેટા ટાઈપ જેનું નામ છે માર્ક્સ. અને આ માર્ક્સ જે છે એ કોના જેવી ડેટા ટાઈપ હશે? ઇન્ટીજર જેવી. મતલબ તમે ઇન્ટીજર m1 m2 એવું લખવાના બદલે હવે માર્ક્સ m1 m2 આવું લખી શકશો. તો આનો મતલબ એવો થયો કે ધારો કે મારે બે સબ્જેક્ટ્સના માર્ક્સ m1 m2 બે વેરિયેબલ ઇન્ટીજર ટાઈપના લેવા હોય તો કેવી રીતે લઈ શકું? ઇન્ટીજર m1 m2. પણ આ m1 m2 ને મારે ઇન્ટીજર નામથી નથી લેવા, પણ એને મારે ઇન્ટીજરના જેવો જ એક નવો ડેટા ટાઈપ ક્રિએટ કરવો છે, માર્ક્સ. તો એ માર્ક્સ નામનો યુઝર ડિફાઇન ડેટા ટાઈપ હું ક્રિએટ કરી શકું. તો એ માર્ક્સ નામનો ડેટા ટાઈપ ક્રિએટ કરવા માટે મારે ટાઈપ ડેફ નો ઉપયોગ કરવો પડે. તો હિયર હું આટલું લખી દઈશ, ટાઈપ ડેફ ઇન્ટીજર માર્ક્સ. તો આનો મતલબ એવો થશે કે ઇન્ટીજર ના જેવો જ એક નવો ડેટા ટાઈપ ક્રિએટ થયો જેનું નામ છે માર્ક્સ. તો હવે હું ઇન્ટીજર m1 m2 ની જગ્યાએ માર્ક્સ m1 m2 એવું લખી શકું. સો આ માર્ક્સ એ યુઝરે બનાવેલો ડેટા ટાઈપ છે, એટલે એને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ કહેવામાં આવે છે. અને આ ડેટા ટાઈપ નવો ક્રિએટ કરવા માટે ટાઈપ ડેફ નામનો જે કીવર્ડ છે એનો ઉપયોગ થશે. સો એની જે જનરલ સિન્ટેક્સ છે કેવી રીતે છે કે ટાઈપ ડેફ પછી ડેટા ટાઈપ, એટલે કે પ્રાઇમરી ડેટા ટાઈપ તમારે અહીં લખવું પડશે, ઇન્ટીજર ફ્લોટ ડબલ. અને એ ડેટા ટાઈપના જેવો નવો ડેટા ટાઈપ તમે જે બનાવવા માંગો છો, ન્યૂ આઈડેન્ટિફાયર, એ આઈડેન્ટિફાયરનું નામ તમે કોઈ પણ આપી શકો, યુઝર ડિફાઇન નામ આપી શકાય. રાઈટ? તો અહીં ડેટા ટાઈપ મતલબ પ્રાઇમરી ડેટા ટાઈપ અને એના જેવી જ નવી ડેટા ટાઈપ ક્રિએટ થશે એ તમે અહીં ન્યૂ આઈડેન્ટિફાયર તરીકે લખી શકશો. દાખલા તરીકે એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, ટાઈપ ડેફ ઇન્ટીજર માર્ક્સ. તો ઇન્ટીજરના જેવો જ નવો ડેટા ટાઈપ ક્રિએટ થશે જેનું નામ આપણે આપ્યું માર્ક્સ. પણ આ માર્ક્સ એ આપણે યુઝર આપશે એટલે એને યુઝર ડિફાઇન ડેટા ટાઈપ કહીશું. તો આ ટાઈપ ડેફ એ કોઈ નવી ડેટા ટાઈપ ક્રિએટ કરતો નથી. It does not create new data type, but it represent the existing data type. ટાઈપ ડેફ ની મદદથી તમે એક્ઝિસ્ટિંગ ડેટા ટાઈપના જેવો જ એક નવો યુઝર ડિફાઇન ડેટા ટાઈપ બનાવી શકશો. મતલબ ખાલી આમાં ફરક એટલો જ પડશે, અહીં તમે ઇન્ટીજર m1 m2 લખવાની જગ્યાએ માર્ક્સ m1 m2 એવું લખી શકશો.
આનો એકાદ પ્રોગ્રામ બનાવીએ, વધારે ખ્યાલ આવી જાય. લેટ અસ મેક વન પ્રોગ્રામ. હું આને મિનિમાઇઝ કરું અને એક પ્રોગ્રામ બનાવું ટાઈપ ડેફ નો ઉપયોગ કરીને. ઓકે, આર યુ એબલ ટુ સી ધ બ્લુ સ્ક્રીન એવરીબડી? દરેકને બ્લુ કલરની સ્ક્રીન દેખાય છે? Yes, sir. Yes, sir. ઓકે, થેન્ક યુ. Sir, yes, sir. ઓકે, એક નવો પ્રોગ્રામ મેં સ્ટાર્ટ કર્યો, એનું કંઈક નામ આપી દઈએ, સેવ કરી દઈએ પ્રોગ્રામને. ટાઈપ ડેફ છે તો ટાઈપ ડેફ ડોટ સી. સૌથી પહેલા હેડર ફાઇલ્સ. void main void બે હેડર ફાઇલ આપણે એડ કરી, stdio.h અને conio.h, અને એના પછી મેન ફંક્શન બનાવીએ void main void મેન ફંક્શન શરૂ થાય એટલે ઓપનિંગ બ્રાસ, પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ. હવે ધારો કે હું ઇન્ટીજર m1 m2 લઉં છું સમજવા માટે, m1 m2. તો આ રીતે મેં ઇન્ટીજર m1 m2 બે વેરિયેબલ લીધા. m1 એટલે માર્ક્સ ઓફ ફર્સ્ટ સબ્જેક્ટ, m2 એટલે માર્ક્સ ઓફ સેકન્ડ સબ્જેક્ટ. તો આ રીતે મેં m1 m2 લીધા. હવે ધારો કે m1 બરાબર પહેલા સબ્જેક્ટ્સમાં માર્ક્સ CLR SCR લખી દઉં. m1 બરાબર 70 છે અને m2 બરાબર 80 છે. printf marks of subject 1 is equal to %d/n, m1. રાઈટ, એટલે પહેલા સબ્જેક્ટના માર્ક્સ %d માં પ્રિન્ટ થશે. સિમિલરલી આવું બીજું પ્રિન્ટફ પણ લખું, કંટ્રોલ ઇન્સર્ટ શિફ્ટ ઇન્સર્ટ કોપી પેસ્ટ કરી દઉં. માર્ક્સ ઓફ સબ્જેક્ટ 2 ઇઝ ઇક્વલ ટુ %d, અહીં હું પ્રિન્ટ કરાવું m2, અને છેલ્લે get care ch. હવે એક સિમ્પલ પ્રોગ્રામ બનાવ્યો મેં. m1 m2 નામના બે વેરિયેબલ લીધા, m1 m2 ને વેલ્યુ આપી અને બંનેની વેલ્યુ પ્રિન્ટ કરાવી. રાઈટ, આટલો સિમ્પલ એક પ્રોગ્રામ બનાવું છું. આમાં રન કરીએ તો આપણને આઉટપુટ મળી જશે. કંટ્રોલ પહેલા કમ્પાઇલ કરું, ડાયરેક્ટ રન કરો તો બી ચાલે, આપણે આગળ પણ વાત કરેલી જ છે. હવે રન કરું તો we will get the output marks of subject 1 બરાબર 70, marks of subject 2 is equal to 80. રાઈટ, તો આ પ્રકારનું આઉટપુટ આવશે. હવે ટાઈપ ડેફ નો ઉપયોગ કરીએ તો શું થાય છે? આમાં આપણે શું કરવાનું છે? સપોઝ અહીં હું ટાઈપ ડેફ યુઝ કરવા માંગતો હોય તો હું શું કરીશ? ટાઈપ ડેફ, આવો કીવર્ડ છે આ ટાઈપ ડેફ. તો આ કીવર્ડની મદદથી, ટાઈપ ડેફિનેશન કીવર્ડની મદદથી અહીં લખું ઇન્ટીજર અને અહીં લખું માર્ક્સ. તો આ ઇન્ટીજરના જેવો યુઝર એ જાતે આ માર્ક્સ નામનો ડેટા ટાઈપ ક્રિએટ કર્યો. આ ઇન્ટીજર ની જગ્યાએ હવે હું અહીં ઇન્ટીજર m1 m2 લખવાની જગ્યાએ શું લખી શકીશ? અહીં લખી શકું માર્ક્સ. મૂળ વસ્તુ એની જ છે. માર્ક્સ m1 m2 મતલબ આ માર્ક્સ છે શું? તો એ છે ઇન્ટીજર જ, પણ આપણે ઇન્ટીજરને ઇક્વિવેલન્ટ એક બીજો શબ્દ વાપર્યો જેનું નામ આપ્યું માર્ક્સ. પણ આ માર્ક્સ જે છે એ આપણે આપેલો શબ્દ છે, એ યુઝરે આપેલો શબ્દ છે. તો ઇન્ટીજરના જેવો નવો ડેટા ટાઈપ ક્રિએટ થયો જેનું નામ આપણે માર્ક્સ આપ્યું. પણ આમાં ફરક એ પડશે કે ઇન્ટીજર શબ્દ જે છે એ સી નો પોતાનો શબ્દ છે, જ્યારે માર્ક્સ એ યુઝર ડિફાઇન શબ્દ છે. એટલે આપણે આ નવો ડેટા ટાઈપ ક્રિએટ કર્યો જેને આપણે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ કહીશું. તો હવે હું ઇન્ટીજર m1 m2 ની જગ્યાએ શું લખી શકીશ? માર્ક્સ m1 m2. તો આ m1 m2 મૂળ તો શું છે? ઇન્ટીજર જ છે, પણ હવે આપણે m1 m2 ને ડેટા ટાઈપ તરીકે કયું વાપર્યું? માર્ક્સ નામનો શબ્દ વાપર્યો. તો આ માર્ક્સ નામની નવી ડેટા ટાઈપ ક્રિએટ થઈ.
જેને આપણે કહીશું યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ યુઝિંગ ટાઈપ ડેફિનેશન, રાઈટ? આવું કોઈ પણ ડેટા ટાઈપ મતલબ ઇનબિલ્ટ ડેટા ટાઈપનો ઇક્વિવેલન્ટ ડેટા ટાઈપ તમે ક્રિએટ કરી શકો. દાખલા કે બીજું એક કરું, ટાઈપ ડેફ ફ્લોટ. સપોઝ ધારો કે હું આમાં એવું લઈ લઉં, સપોઝ આપણે કોઈ શબ્દ વાપરીએ શેપ, બરાબર? તો શેપ નામનો એક ફ્લોટ વેરિયેબલ મેં લીધો. હવે હું શેપ નામના વેરિયેબલની મદદથી, મતલબ શેપ નામનો વેરિયેબલ ના કહેવાય પણ ડેટા ટાઈપ કહેવાશે, પણ જે શેપ જે છે એ ફ્લોટ ના ઇક્વિવેલન્ટ થઈ ગયો. હવે હું શેપ શબ્દનો યુઝ કરીને વેરિયેબલ લઈ શકું, શેપ સર્કલ અથવા તો શેપ ઓફ S1 S2 S2, શેપ S1 S2. હું લખું S1 બરાબર 45.5, S2 બરાબર 46.3. તો જે રીતે S1 S2 ને પ્રિન્ટ કરાવી શકાય. S1 ઇઝ ઇક્વલ ટુ અથવા તો શેપ 1 ઇઝ ઇક્વલ ટુ percentage F /n કોમા S1 સેમિકોલોન. સિમિલરલી કોપી પેસ્ટ કરી દઉં, printf shape 2 ઇઝ ઇક્વલ ટુ percentage F, અહીં રાખી દઉં S2. તો અહીં આપણે ફ્લોટ ડેટા ટાઈપનો એક ઇક્વિવેલન્ટ નવો ડેટા ટાઈપ ક્રિએટ કર્યો, શેપ. તો આ જે શેપ છે એ ફ્લોટ ને રિપ્રેઝન્ટ કરશે. જે માર્ક્સ છે એ ઇન્ટીજરના જેવો ડેટા ટાઈપ ક્રિએટ થયો, એમ શેપ એ ફ્લોટના જેવો ડેટા ટાઈપ ક્રિએટ થયો. તો હવે તમે ફ્લોટ S1 S2 લખવાની જગ્યાએ શેપ S1 S2 લખી શકશો. સિમિલરલી ઇન્ટીજર M1 M2 લખવાની જગ્યાએ આપણે શું લખી શકીશું? માર્ક્સ M1 M2. તો આ રીતે તમે ટાઈપ ડેફનો ઉપયોગ કરી અને પ્રાઇમરી ડેટા ટાઈપના ઇક્વિવેલન્ટ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ ક્રિએટ કરી શકો, જે કામ તો પેલાના જેવું જ કરશે. તો આઈ થિંક આ ટાઈપ ડેફ ઇઝ વેરી સિમ્પલ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ of user defined data type, right? So you can see the output. So આ પહેલું user defined data type તમે type def ની મદદથી બનાવી શકો. type def એક કીવર્ડ છે, એ type def કીવર્ડથી આપણે પ્રાઇમરી ડેટા ટાઈપના જેવો જ નવો ડેટા ટાઈપ બનાવી શકીએ. અને સેવ કરું અને મિનિમાઇઝ કરું. સો યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપમાં આપણે વાત કરી અત્યારે ટાઈપ ડેફિનેશન. એક બીજો પણ છે એન્યુમરેશન. સેકન્ડ જે છે દેટ ઇઝ એનમ. એનમ મતલબ એન્યુમરેશન. તો આ એનમ થી પણ તમે જે કહેવાય કે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ ક્રિએટ કરી શકો. તો એમાં એક કરતા વધારે કોન્સ્ટન્ટ આપણે ક્રિએટ કરી શકીએ. એનમ ની મદદથી તમે જે ડેટા ટાઈપ ક્રિએટ કરશો એની વેલ્યુ એક કરતા વધારે કોન્સ્ટન્ટ એમાં વેલ્યુ આપણે સ્ટોર કરી શકીશું. તો કેવી રીતે એનમ વર્ક કરે છે એ પણ એક્ઝામ્પલથી જ વધારે ખ્યાલ આવશે. હિયર યુ કેન સી કે another user defined data type is enumerated data type. enum નું જે ફૂલ ફોર્મ છે that is called enumerated. જેની જનરલ સિન્ટેક્સ કેવી છે? enum પછી આઈડેન્ટિફાયર, મતલબ તમારે જે નામ આપવું હોય આપી શકાય, અને પછી છગડીયો કૌંસ કરી વેલ્યુ 1 કોમા વેલ્યુ 2 કોમા વેલ્યુ 3, આવું ક્યાં સુધી જેટલી વેલ્યુ લેવી એટલી તમે લઈ શકો. છગડીયો કૌંસ પૂરો, છેલ્લે સેમિકોલોન. આ જે વેલ્યુઝ જે છે એ તમારા એન્યુમરેશનના કોન્સ્ટન્ટ ક્રિએટ કરશે. વેલ્યુઝ જે છે આ વેલ્યુ 1 વેલ્યુ 2 વેલ્યુ 3 એકચ્યુઅલી ઇટ્સ અ કોન્સ્ટન્ટ વેલ્યુઝ.
તો આને પણ તમે વધારે સારી રીતે ક્યારે સમજી શકાશે? આનો એક પ્રોગ્રામ આપણે બનાવીશું ત્યારે જ આની વધારે આપણને આઈડિયા આવશે. સો લેટ અસ મેક વન પ્રોગ્રામ ફોર એન્યુમરેશન. ધારો કે હું એક પ્રોગ્રામ બનાવું છું એન્યુમરેશનનો ઉપયોગ કરીને. તો આમાં પણ યુઝર જાતે એક નવી ડેટા ટાઈપ ક્રિએટ કરશે એન્યુમરેશનમાં. ઓકે, બધાને સ્ક્રીન તો દેખાય છે બરાબર? એવરીબડી એબલ ટુ સ્ક્રીન ધ સ્ક્રીન? Yes, sir. યસ ઓર નો? Yes, sir. Okay, thank you. ચલો, I am going to make one program for enumeration. આને સેવ કરી દઈએ. આનું નામ આપીએ enum. enum.c. ઓકે, સૌથી પહેલા હેડર ફાઇલ include stdio.h, include punyo.h, enum ની અંદર અહીં હું મેન શરૂ કરું એ પહેલા એન્યુમરેશન ડેટા ટાઈપ ક્રિએટ કરીશ. તો હિયર આઈ વિલ રાઇટ enum. ધારો કે ડેઝ નામનું એક નવો ડેટા ટાઈપ હું ક્રિએટ કરું, ડેઝ. enum days. ડેઝ નામનો એક નવો ડેટા ટાઈપ ક્રિએટ થશે અને આ ડેઝ ડેટા ટાઈપ ક્રિએટ કર્યા પછી તમારે શું કરવાનું છે? છગડીયો કૌંસ. અને જ્યારે enum પૂરું થાય એટલે છગડીયો કૌંસ પૂરો કરવાનો છે. પાછળ સેમિકોલોન. આ સેમિકોલોન અગત્યનું છે. enum શરૂ થાય એટલે છગડીયો કૌંસ શરૂ થાય, પૂરું થાય એટલે છગડીયો કૌંસ પૂરું થાય, અને જેવું enum પૂરું થાય એટલે તમે પાછળ શું કરવાનું છે? સેમિકોલોન. અને આની વચ્ચે મારે કોન્સ્ટન્ટ વેલ્યુ લખવાની થશે. દાખલા તરીકે હું અહીં લખું મંડે, ટ્યુઝડે, વચ્ચે બધામાં વચ્ચે અલ્પવિરામ, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને છેલ્લે સન્ડે. ઓકે, સન્ડે પછી જે કહેવાય કોમા નહીં આવે, કેમ કે સન્ડે છેલ્લું છે, છેલ્લા પછી કોમા આવે નહીં. તો આ બાકીના મંડે પછી કોમા, ટ્યુઝડે પછી કોમા, દરેકની પાછળ કોમા, છેલ્લે સન્ડે ની પાછળ કોમા નહીં આવે, કેમ કે લાસ્ટ પછી કોમા ના આવે. પછી છગડીયો કૌંસ પૂરો, સેમિકોલોન. રાઈટ? હવે મારું મેન બનશે. તો અહીં મેં શું કર્યું? ડેઝ નામનો એક યુઝર ડિફાઇન ડેટા બનાવ્યો, ડેટા ટાઈપ બનાવ્યો, ડેઝ. એન્યુમરેશન ની મદદથી, enum કીવર્ડ ની મદદથી આ ડેઝ નામનો એક ડેટા ટાઈપ બન્યો. અને એ ડેઝમાં મેં શું કર્યું? મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે આવા જુદી જુદા જે કહેવાય કે નામ આપે અંદર, આ કોન્સ્ટન્ટ વેલ્યુ લીધી મેં અંદર. આ શું લીધું? કોન્સ્ટન્ટ વેલ્યુ લીધી. રાઈટ? તો હવે આ જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે એમાં શું થશે? આ મંડે ની વેલ્યુ બાય ડિફોલ્ટ 0 હોય છે. કેટલી હોય? જે પહેલી વેલ્યુ તમે લો ને એની વેલ્યુ 0 હોય, ટ્યુઝડે ની વેલ્યુ 1 હોય, વેનસડે ની 2 હોય. મતલબ લાઈનમાં બધાને વેલ્યુ મળતી જાય. પહેલે સ્ટાર્ટિંગ 0 થી થાય. સન્ડે ની વેલ્યુ કેટલી હશે? કોણ કહેશે? સન્ડે ની વેલ્યુ કેટલી હશે બાય ડિફોલ્ટ? 0. મંડે ની 0 થી ચાલુ થશે. મંડે ની 0, ટ્યુઝડે ની 1. આ રીતે સન્ડે ની કેટલી થશે? 6 થશે. 0, 1, 2, 3, 4, 5 અને 6 થશે. સન્ડે ની વેલ્યુ કેટલી થશે? 6 થશે. રાઈટ? ઓકે, હવે મેન ની અંદર હું શું કરીશ? વોઇડ મેન વોઇડ. મેન હવે શરૂ થાય છે. હવે આ જે ડેઝ નામનો મેં ડેટા ટાઈપ લીધો ને એનો હું વેરિયેબલ ક્રિએટ કરી શકું. ડેઝ એ ડેટા ટાઈપ છે, તો અહીં મારે વેરિયેબલ ક્રિએટ કરવો છે. તો હું લખીશ enum days. ધારો કે ડેઝ નો એક વેરિયેબલ હું ક્રિએટ કરું, વીક સ્ટાર્ટ. વીક સ્ટાર્ટ અને બીજો એક વેરિયેબલ લઉં, વીક એન્ડ. બે વેરિયેબલ લીધા, વીક સ્ટાર્ટ અને વીક એન્ડ. વીક સ્ટાર્ટ એ કોનો વેરિયેબલ છે? ડેઝ નામના ડેટા ટાઈપનું.
ડેઝ માં વેલ્યુ કેટલી છે? સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. એમાં મેં ડેઝ નામના ડેટા ટાઈપના બે વેરિયેબલ ક્રિએટ કર્યા, વીક સ્ટાર્ટ નામનો વેરિયેબલ અને વીક એન્ડ નામનો વેરિયેબલ. આ બે વેરિયેબલ કયા ડેટા ટાઈપના છે? ડેઝ ડેટા ટાઈપના. હવે હું અહીં લખું CLRSCR. હવે આ વીક સ્ટાર્ટ ને મારે વેલ્યુ આપવી હોય, વીક સ્ટાર્ટ, તો એ વેલ્યુ મારે આ જે મંડે, ટ્યુઝડે, વેનસડે એમાંથી કોઈ એકને એક કોન્સ્ટન્ટ આપ્યો પડે. તો એ વીક સ્ટાર્ટ એટલે મંડે લખાય. વીક સ્ટાર્ટ આપણે જનરલી સાને જાય? સોમવારથી. એટલે વીક સ્ટાર્ટ બરાબર મંડે લખીએ અને વીક એન્ડ બરાબર સન્ડે લખીએ, રાઈટ? તો આ રીતે તમારું વીક સ્ટાર્ટમાં સોમવારથી દાડો મતલબ વીકની શરૂઆત થશે અને વીકેન્ડ આપણે લખીએ સન્ડે. તો આ બે વેરિયેબલને વેલ્યુ આપીએ તો એ વેલ્યુ કઈ અપાશે? જે કોન્સ્ટન્ટ અંદર લખ્યા છે એ જ વેલ્યુ ત્યાં આપણે આપવાની થશે, એના સિવાય વેલ્યુ અપાય નહીં. તો વીક સ્ટાર્ટ બરાબર અહીં મંડે લખ્યું, વીક એન્ડ બરાબર સન્ડે લખ્યું. વિચારો તો જવાબ શું આવશે? વીક સ્ટાર્ટ ને હું પ્રિન્ટ કરાવું તો પ્રિન્ટ એફ ડબલ કોટેશનમાં વીક સ્ટાર્ટ is equal to %d/n, કોમા અહીં લખું વીક સ્ટાર્ટ. આ વીક સ્ટાર્ટ નો જવાબ શું આવશે? printf વીકેન્ડ ને બી પ્રિન્ટ કરાવું, વીક એન્ડ is equal to %d/n, કોમા વીક એન્ડ. અનુમાન કરો તો what will be the answer? વીક સ્ટાર્ટ બરાબર શું લખાઈને આવશે અહીં %d માં? %d ની વેલ્યુ કેટલી આવશે? વીક સ્ટાર્ટ, આ વીક સ્ટાર્ટ એટલે મંડે અને મંડે એટલે એની વેલ્યુ કેટલી? 0. મંડે ની વેલ્યુ 0. અને અહીં વીક એન્ડ માં શું જવાબ આવશે? 6 જવાબ આવશે, રાઈટ? તો લેટ અસ ચેક. સેવ કરીને ચેક કરીએ, કમ્પાઇલ કરીએ, રન કરીએ. તો હિયર યુ કેન સી વીક સ્ટાર્ટ ની વેલ્યુ કેટલી આવી? 0 અને વીક એન્ડ ની 6 આવી. તો આ એન્યુમરેશન માં આપણા શું થતું હોય છે? ખ્યાલ આવ્યો તમને? એન્યુમરેશન ની અંદર તમે જે અંદર વેલ્યુ લીધી ને, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, એ કોન્સ્ટન્ટ વેલ્યુ થશે. અને આ વેલ્યુ આપણે અસાઇન કોને કરીશું? તો આ એનમ માં જે ડેટા ટાઈપ ક્રિએટ કર્યો એના જે વેરિયેબલ છે એને આપણે એ વેલ્યુ અસાઇન કરીશું, વીક સ્ટાર્ટ, વીક એન્ડ, રાઈટ? તો અહીં હું ધારો કે મંડે ની જગ્યાએ ટ્યુઝડે લખ્યું હોત તો શું જવાબ આવત? શું જવાબ આવત? 1 જવાબ આવત. જો આમાં જવાબ બદલાઈ ગયો. વીક સ્ટાર્ટ 1 થયો, વીક એન્ડ 6 થયું. કેમ કે અહીંયા મેં વીક સ્ટાર્ટ ટ્યુઝડે થી કર્યું. ઓકે, આમાં એવું જરૂરી નહીં, આમાં તમે અહીં વેલ્યુ કોઈ આપી નથી, રાઈટ? ના, કોઈ પણ વેલ્યુ નથી આપતા તો મંડે ની વેલ્યુ 0 હશે, ટ્યુઝડે ની 1 હશે, વેનસડે ની 2 હશે, એમ છેલ્લે સન્ડે ની 6 હશે. પણ ધારો કે તમારે વેલ્યુ આપવી છે, દાખલા કે મંડે હું એવું કરું કે મંડે 21 તારીખથી શરૂ થાય છે, તો મંડે 21, ટ્યુઝડે 22, રાઈટ? તો આ રીતે કરીશ તો અહીં વીક સ્ટાર્ટ જે છે એની વેલ્યુ કેટલી આવશે? કેટલી આવશે? વીક સ્ટાર્ટ બરાબર મંડે પ્રિન્ટ થશે. વીક સ્ટાર્ટ એટલે મંડે, અરે વીક સ્ટાર્ટ એટલે ટ્યુઝડે છે ને, તો ટ્યુઝડે છે. તો શું જવાબ આવશે? ચલો મંડે કરી દઉં. શું જવાબ આવે? હવે વીક સ્ટાર્ટ નો જવાબ શું આવશે? 21 આવશે, રાઈટ? તમે કોઈ વેલ્યુ નથી આપતા તો 0 આવશે. પણ જો તમે કોઈ વેલ્યુ આપેલી છે તો 0 રિપ્લેસ થઈ જશે અને નવી જે વેલ્યુ આપી હશે એ થઈ જશે. એમ ટ્યુઝડે ની હવે 1 વેલ્યુ નથી રહી, એ કઈ થઈ ગઈ છે? 22 થઈ ગઈ હશે. અને એ રીતે વેનસડે ની કઈ થઈ હશે? 23, થર્સડે ની 24, ફ્રાઈડે ની 25, સેટરડે ની 26, સન્ડે ની 27. મતલબ અહીં વીકેન્ડમાં જવાબ 27 આવશે. વીકેન્ડ નો જવાબ કેવો આવશે? 27 આવશે. લેટ અસ સી. વીક સ્ટાર્ટ 21 આવશે અને પેલું 27 આવશે.
વીકેન્ડ જોયું, દેખાય છે? તો તમે વેલ્યુ આપો તો એ પ્રમાણે જવાબ ચેન્જ થઈ જાય. અહીં તમે પહેલી જ વેલ્યુ આપશો તો બીજી વેલ્યુ આપવાની બી જરૂર નહીં, એ બાય ડિફોલ્ટ 22 થઈ જ જાય. પહેલી 21 આપી તો ટ્યુઝડે ની કેટલી થઈ ગઈ? 22 થઈ જ જાય. સમજાય છે? ઓકે, હું એ કદાચ આમાં થોડુંક એવું કરું, મંડે 21 કરું અને ફ્રાઈડે 30 કરું. હવે અહીં ધારો કે વીક સ્ટાર્ટ બરાબર ટ્યુઝડે કરું, તો જવાબ શું આવશે? અહીં પર્સન્ટેજ ડી માં વીક સ્ટાર્ટ એટલે ટ્યુઝડે નો જવાબ શું આવશે? $22. 22 આવશે, રાઈટ. અને સન્ડે નો જવાબ શું આવશે? મતલબ વીકેન્ડ નું, વીકેન્ડ બરાબર 32. સન્ડે છે, સન્ડે નો જવાબ શું આવશે? 32. 32 આવશે. એ 30 પછી અહીંયા ઓટોમેટિક 31 લઈ લે ને સન્ડે માં 32 લઈ લે, એટલે જવાબ 32 આવશે. લેટ અસ ચેક. રન કરું તો યુ કેન સી વીક સ્ટાર્ટ 22 અને વીકેન્ડ 32. તો આમાં તમે કોઈ પણ વેલ્યુ નથી લખતા, કોન્સ્ટન્ટની વેલ્યુ, તો એ બાય ડિફોલ્ટ 0 થી શરૂ કરશે. પણ ધારો કે તમે વેલ્યુ આપો છો તો એ પછી વેલ્યુ પ્રમાણે બાકીના કોન્સ્ટન્ટની વેલ્યુ પણ બદલાશે, રાઈટ? એક સિક્વન્સમાં વેલ્યુ લઈ લેશે. ઓકે, આમાં એવું જરૂરી નહીં કે આ રીતે ડેઝ નામનું જ બની શકે. દાખલા કે હું આવું પણ બનાવી શકું, એનમ મંથ, બરાબર, એનમ મંથ. તો અંદર કોન્સ્ટન્ટ કયા લઈ શકું? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અપ ટુ ડિસેમ્બર સુધી લઈ શકાય. તો આવું કોઈ પણ તમે યુઝરને જરૂરિયાત મુજબ એ પોતાના નવો ડેટા ટાઈપ ક્રિએટ કરી શકે, જેની અંદર આ એન્યુમરેશનની મદદથી તમે ડેટા ટાઈપ ક્રિએટ કરી શકો. ધેટ ઇઝ પોસિબલ. તો આ રીતે તમારી જરૂરિયાત પ્રમાણે તમે આવું પણ કરી શકો. દાખલા તરીકે સ્વિચ હોય ને તો ઓન ઓફ થાય, સ્વિચ હોય તો ઓન ઓફ, તો એનમ સ્વિચ, અને એમાં બે જ વેલ્યુ હોય, ઓન અને ઓફ, અથવા તો ઓફ અને ઓન. ઓફ મતલબ 0, ઓન એટલે 1, રાઈટ? તો આવી રીતે તમે ડેઝ, સ્વિચ, પછી મંથ, આવું કંઈ પણ મતલબ એન્યુમરેશન જેવી તમારી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ ક્રિએટ કરી શકો. તો ઇન્ટીજર, ફ્લોટ, ડબલ આ બધા તો ઇનબિલ્ટ ડેટા ટાઈપ છે, રાઈટ? પ્રાઇમરી ડેટા ટાઈપ. પણ આપણે યુઝર જાતે પણ ડેટા ટાઈપ ક્રિએટ કરી શકે. તો એમાં આપણે જોયા બે પ્રકારના યુઝર ડિફાઇન ડેટા ટાઈપ. એક તો ટાઈપ ડેફિનેશનની મદદથી અને બીજું એન્યુમરેશન એટલે કે એનમ ની મદદથી આપણે ડેટા ટાઈપ ક્રિએટ કરી શકીએ. તો યુઝર ડિફાઇન ડેટા ટાઈપમાં બે થશે, એક એન્યુમરેશન અને બીજું ટાઈપ ડેફિનેશન. અને સેવ કરી દઉં, મિનિમાઇઝ કરું. સો હિયર એની જે જનરલ સિન્ટેક્સ છે હવે તમે બહુ ઇઝીલી સમજી શકશો. એનમ પછી આઈડેન્ટિફાયર, મતલબ આપણે જે ડેઝ લખ્યું હતું એ યુઝર જાતે ક્રિએટ કરશે, એટલે આઈડેન્ટિફાયર કહી શકાય. અને એની અંદર છગડીયા કૌંસમાં વેલ્યુ 1, વેલ્યુ 2, જેટલી વેલ્યુ લેવી એટલી લઈ શકાય, છેલ્લે વેલ્યુ એન, છગડીયો કૌંસ પૂરો, સેમિકોલોન. And the values are defined in braces that called enumeration constants. એને જ કહેવામાં આવે છે એન્યુમરેશન કોન્સ્ટન્ટ. એ કોન્સ્ટન્ટ વેલ્યુ હશે, એમાં પહેલા જે વેલ્યુ 1 છે એની ડિફોલ્ટ વેલ્યુ 0 છે, એના નેક્સ્ટ પછી ઓટોમેટિક 1, 2, 3 એની વેલ્યુ મળતી જશે. અને જો યુઝર જાતે વેલ્યુ આપવા માંગતો હોય તો આપી શકે, મતલબ એને કોઈ પર્ટિક્યુલર 10, 20, 25, 30 જે બી વેલ્યુ આપી હોય તો એ વેલ્યુ એના જે કોન્સ્ટન્ટ છે એને વેલ્યુ તમે પ્રોવાઈડ પણ કરી શકો, જે આપણે આગળ ચેક કર્યું પ્રોગ્રામિંગની અંદર. સો ધીસ ઇઝ જે કહેવાય કે ધીસ ઇઝ કોલ્ડ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. એમાં બે પ્રકાર છે, ટાઈપ ડેફ અને એન્યુમરેશન. છેલ્લું છે 3 પ્રકારના ડેટા ટાઈપ છે, પ્રાઇમરી ડેટા ટાઈપ, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ અને ડિરાઇવ ડેટા ટાઈપ. તો ડિરાઇવ ડેટા ટાઈપ જે છે એમાં ખાલી આપણે નામ જ સમજવાના છે. ડિરાઇવ ડેટા ટાઈપ મીન્સ they are derived from the other data type. એવા ડેટા ટાઈપ કે જે બીજા ડેટા ટાઈપ ઉપરથી મેળવવામાં આવે એને આપણે ડિરાઇવ ડેટા ટાઈપ કહીશું. ડિરાઇવ ડેટા ટાઈપ્સ આર ડિરાઇવ ફ્રોમ અધર ડેટા ટાઈપ્સ. સર કોઈનો મારો ફોન છે. ફોર એક્ઝામ્પલ એરે, સ્ટ્રિંગ, ફંક્શન, પોઇન્ટર, સ્ટ્રક્ચર, યુનિયન, આ બધા જ યુઝર ડિરાઇવ ડેટા ટાઈપ છે. એરે, સ્ટ્રિંગ, ફંક્શન, પોઇન્ટર, સ્ટ્રક્ચર, યુનિયન
ધીઝ ઓલ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ડિરાઇવ ડેટા ટાઈપ. ઓકે, હવે આ જે એરે છે એનું એક આખું ચેપ્ટર આપણે ભણીશું. સ્ટ્રિંગનું પણ ચેપ્ટર ભણીશું, ફંક્શનનું પણ ચેપ્ટર આવશે. એ સેકન્ડ સેમિસ્ટરમાં આવશે. ફંક્શન પોઇન્ટર સેકન્ડ સેમિસ્ટરમાં આવશે, સ્ટ્રક્ચર સેકન્ડ સેમિસ્ટરમાં આવશે, યુનિયન સેકન્ડ સેમિસ્ટરમાં આવશે. તો આ બધું જે છે એ વધારે ડિટેલમાં આપણે સેમિસ્ટર 2 માં ભણીશું. અત્યારે આપણે ખાલી ડિરાઇવ ડેટા ટાઈપમાં એક્ઝામ્પલ જે છે દે આર એરે, સ્ટ્રિંગ, ફંક્શન, પોઇન્ટર, સ્ટ્રક્ચર, યુનિયન, જેની ડિટેલમાં ડિસ્કશન આપણે જેમ તેમ આખા ચેપ્ટર છે ડિરાઇવ ડેટા ટાઈપ જેટલા બી છે એના એક એક ચેપ્ટર આપણે ભણવાના થશે. તો એ આપણે ક્યારે ભણીશું? અમુક જે સ્ટ્રિંગ સુધીનું કામ છે એ સેમિસ્ટર 1 માં જ થશે, પણ ફંક્શન, પોઇન્ટર, સ્ટ્રક્ચર, યુનિયન એ આપણે સેમિસ્ટર 2 માં ભણીશું. તો 3 પ્રકારના ડેટા ટાઈપ: પ્રાઇમરી ડેટા ટાઈપ, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ અને ડિરાઇવ ડેટા ટાઈપ. આ 3 જ પ્રકારના ડેટા ટાઈપ સી લેંગ્વેજમાં યુઝ થશે. આનાથી વધારે કશું યુઝ થતું નથી. મતલબ તમે જે વેરિયેબલ લો છો તો એ વેરિયેબલ્સ જે લેવાય એ પ્રાઇમરી ડેટા ટાઈપની મદદથી આપણે લેતા હોઈએ છીએ. Okay, I am going to stop the recording.